ઉતર ઉતરજે ચાલો ચાલો ભાવ કાળો અલે બોલતા હે નહીં યાર હું ઇન્ને પૈસા તારે ઇન્ના માં જીવન મો જતા હતો યાર યો લા 20 રૂપિયા છે ઓહો 3000 રૂપિયાના મારા પાન 120 રૂપિયા રાખ્યા છે લ્યા શરમ જેવું તો તારા હોય કાકા ઉભા ખાલી ચોરી કરતા મે તમને કોઈ આ દોરો ને 1000 રૂપિયા માં 50000 કરશે ઓ એવું તો હું લાવ તું દે 1000 રૂપિયા માં 50000 કરશે વાત કરી છી અલે ભાઈ હા અલે પૈસા તો તમાર પર હાલ તો 500 રૂપિયા પડ્યા છે માર પાસે લે 500 થી કોઈ થાય એવું નહીં 50000 કીધા તો ડોક્ટરે માર ભત્રીજાને દાખલ કર્યો છે એવું છે ઓહો. માર પાસે 500 રૂપિયા જ પડ્યા 500 રૂપિયા મદદ કરી શકું અલે અમારી ઇન્ને નહીં લેવા પૈસા મારા પણ આરે ચેન મારા ઓના પૈસા લેવાના છે આ કાકો હું મને બકાવતા હે હું આ હોય હોનાની દુકાનમાં હોય મેં કામ કર્યું છે ને આ નકલી લઈને આવ્યા છે કાકા હા તાઈ હું બકાતા હોનાની દુકાન 2 મહિના અમે તો કામ કર્યું છે એટલે હું સગવામ કરેલી આ નહીં નકલી છે એવું છે તમારા ભત્રીજાને અમુક કર્યો લાવો નકલી તો નકલી લ્યો તમે આ નકલી લઈને આવ્યો છો ને 500 રૂપિયા ના મળે આયા છે મને બકાવા નકલી લઈ પાછા હું અત્યારે તો પાછો મને હું એની ક્ષેત્ર છે તે મને છેતી ના કાંઈ કોમ કરે તું આતો અને તમારે ગોમ જાણું નહીં હાર્યું આ ગોમ જાણું નહીં હેડો પીવાન ના હોય લાલબા કદી પીવાય ના કહી દઈએ પાછા હા તો કોણ બોલા અલ્યા તારી આ ડોહો બહુ રૂંગો મોણસ લાગે તો આનું કોઈ કશી કઈ ઘટા કામ પડતી નહીં એટલે ખાવાનું ક્ષેત્રો આપણે બસ બીજી સમરોવાલભાઈ પત્રિકા દાખલ કર્યો ને પૈસા નહીં મારવા મુર્દા મારા પાસે પૈસા તો નહીં તમે રોવાને કાકાને મને રૂંગો આવશે પાછું અને હું ને તારું કરું તારી નામ પણ મારા પાસે પૈસા તો નહીં પણ હું કરું હું યાર આલો કે થોડા ઘણા તો હવે નહીં પણ મારા પાસે એટલે મારે એમને નહીં લેવાના તાણે આલે હોનાની ચાલ લઈને આવ્યો છું હું ચોળા 50000 તો આવશીક નહીં આવો હું એમના કાકા આ એમનમ ચેન ના લેવાનું બિલ જોઉં છે યો આ નહીં બિલ બિલ છે આ તો પણ લાખ રૂપિયાની ચેન છે લાખ રૂપિયા તો પણ મારે 50000 માં હાલ દેવાનું છે લાવજો તે પૈસા લેતા આવજો હટજો પેલા એટલે છે 50000 ના ના લઈ લઈએ ઉભાડો વાતો કરો છો 50000 તો હાલ દઈએ છીએ કશો વાંધો નહીં આ લાવો કે ચાલ લાવો હું પકડી લેવો 50000 લેતો આવું ચાલ લાવો પેલા લ્યો હા જો આમ લઈ આવો હું હાલ જ લેતો આવું 50000 તો હેડો 50000 નો તો બીજી વારી શું થઈ વાત પછી તો મારું બગાવા ભત્રીજાજી હું 50 વાર મોટો છું પાછો આ બાદ એડમ પેલો પૈસા લે કેટલા રહ્યા શીકર કેટલા રહ્યા લો ચેન લાવો લ્યો લ્યો પેલા ચેન ઓર્ડર કર્યું પણ મારે હા સાથે કરો ને તમે તું તાર અમે ના પાડી તમને ના ના હજી ના પાડી અમે એવું થયું છે એવું ભત્રીજાને ભત્રીજા ડાયાબિટીસ થઈ જાય છે એટલે તો એવડો છેવડો છે ભત્રીજો તમારે આવડો ઓહો કાકા જલ્દી કરો યાર લ્યો લેજો કાલજી કા થઈ ગયા 50000 પાછા જોઈ લ્યો ઉભા રહો ઘણી જ ને કહેતા ખુ કમ્પ્યુટર માં પડ્યા તા આ બિલ લઈ લેજો પાછા લાવ બિલ તું હા રેડો હું જાઉં હો સારું અને કોઈ કહેતા ના કે મી આવી ચેન આલી પાછી શમ ના એમ કહું છું હા. કે તે ચેન વેચતા 2 મહિના પછી 50000 લઈને ભત્રીજા લઈને પાછો ના ના મારે એવું કરવું જ નહીં લાવો એમ તો પૈસા તમારે હપ્પુસી આલવી જ કયો ના ના ચાલશે હેડો મને જતો રવા દે હેડો છે ચેન પા કે જે 2 મહિના પાછળ પાછી લઈ જાઉં આ વખત 50000 નો તો ફાયદો થઈ ગયો છે મારે એટલે કશો વાંધો નહીં તમે તમે ચેન લઈ લીધી ભત્રીજો માનું બગાવા 1000 માં 50000 કરી બતાવે ભત્રીજાને પેલો કાકો ફરી ગયેલો હતો તે મને મેર પડી ગયો અને હું ભત્રીજાને બતાવું કે તો કાકો તારો રૂપિયા વાળો થઈ ગયો તો પાછો
આ ચેન લીધી છે મને ભુડિયાનો તૈયાર વડે છે ભુડિયાની નોકરી કરી છે પાછી 2 મહિના એટલે ભુડિયાને ખબર પડે મને ભુડિયાને હાલ લેવા વડે 50,000 કાકા 50,000 કાકાને તો હાલ લીધી છે પણ 50,000 પણ મને તો ભુડિયાને તો લાખ રૂપિયા કહેવાના છે કેમ કે ભુડિયો ગમે તે મને લઈ તો લેશે જ ચેન કેમ કે એને નોકરી કરે છે કે હમણાંથી બંધ થઈ ગયો પણ પાછો જતો હશે આ ભુડિયા હું કરે છે કોઈ ને બેઠો તો અંદર તો નોકરી નહીં જતું આજે રજા હતી યાર ઓહો બરાબર પાણી લાવું મારે ફાળ્યું નીકળી જાય છે સારું લે અને સમ તે આજે આ સાઈડ આવવું પડ્યું આ ચેન લઈને આવ્યો છું એવું છે ઓહો જોઈ લે ચેન કેટલા પૈસા આવશે આ કોના પાસેથી લીધી તે તમે બધી ઉલે મગજમારી કરી છે પેલા તું પૈસા કેટલા આવશે એ કહેજે અને આ 50,000 માં લીધી છે ઓહો પેલો ડોહો આવ્યો તો એ હતો ને ઓહો સમૂહ હતું ડોહાનું તે જલ્દી તો એને પકડો સમ જલ્દી તાને મારે જલ્દી જવું પડે કોક તો ચેનમાં ડકો થયેલો જ છે આ ભૂરિયો કોક તો ક્યાં છે એટલે મારે જલ્દી ડોહાને પકડવો પડશે તમે હેઠા તો ઓને દોડો તો સમ ડફાજી મારે જલ્દી ઉતાવળ છે બરાબર નાખો મારે ઉતાવળ છે જલ્દી કે તો ખરા મને ના, મારે કોમ છે મારે 50,000 નો શોર્ટ એવું છે મારે દોડા છે તો એ મારા જલ્દી જવા દે તમે આ લેવડો તને જઈને આવો બાપોજી કોક હળીએ સર ખરાબ હાથમાં એટલે કોક દાળમાં કાળું લાગે છે હારું કોક ને કોક તો તેનું જ તમને એવું લાગે છે હારું હા દોડી થાકે પણ પેલો ડો હાથમાં નહીં આવે આ એટલો બધો દોડે છે ને એવું દુખાય છે ભુરિયા હા તું સમ કહેતો તો પણ દોડો જલ્દી જો એમ આ 50,000 નો સોલ્વ થઈ ગયો સમ નકરી છે ચેન મારા તો આડો કાંટો કાઢી તાણ 50,000 પેલો ડોહો તો રોતો રોતો આવ્યો તાણું કે મારા ભત્રીજા ડોહો કે મારા ભત્રીજાને દાખલ કર્યો છે એટલે કે મારા પૈસાની જરૂર છે ને ચેન લઈને આવ્યો તો મારા પાને પેલા આવ્યો તો હા. હું તો હું તો જાણતો હોય કે ઓહો અને તાપાને 50,000 રૂપિયા હતા શોધી લાયા પણ મારા છોમભાઈ કે હાલ મારા કોમ મારા ઘર હરખું નહીં કે એટલે છોમભાઈ કે તમારે ઘેર મેલો કે મારા ઘેર હરખું ઘર બને છે કે એટલે એવું છે તો ઈવાળા પૈસા હતા હું વળી કીધું આ તો 50,000 મને ફાયદો થાય હું તો ચેન લઈ લીધી આ તો નકરી છે તારા તે અમે હું કરશું તાને આવું કશું ના થાય મારા તલામાં સોમભાઈ ને 50,000 શોર્ટ છે હવે કાઠું જ છે તા ચેન તો લાય કોક તો કહું ભાઈ સોમભાઈ અમે પાછા આવશે તો મારે હું કરવું પડે સોમભાઈ 50,000 લેવા આવશે તો મારે કોક તો કરવું જ પડશે ગમે તે પણ ડોહાને પકડવો પડશે હવે માફાજી નું કરવાનું હવે માફાજી તો 50,000 શોટી ગયેલા જ છે જે 50,000